નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ભૂગોળ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ 5 પ્રકરણ પૂર્ણ કર્યા. આ 5 પ્રકરણોમાં વિદ્યાર્થી મિત્રો, જો તમને ક્યાંય મુશ્કેલી લાગતી હોય તો મારો સંપર્ક કરશો એવી મારી નમ્ર અરજ છે. હવે આપણે આજે આગળ અભ્યાસ કરીએ તો પ્રકરણ નંબર 6, દૂર સંચાર. એનું ટાઇટલ છે દૂર સંચાર. દૂર એટલે આપણાથી દૂર, સંચાર એટલે કે સંદેશો, કોમ્યુનિકેશન. આ સંદેશો એટલે શું? આપણે વાત કરીએ તો બે વ્યક્તિ રૂબરૂ મળી અને એકબીજાની વાતચીત કરે તે સંચાર છે. પણ એ કેવું છે, પ્રત્યક્ષ છે, કોઈ માધ્યમનો ઉપયોગ થતો નથી. પરંતુ દૂર બેઠા બેઠા કોઈ વ્યક્તિ વાત કરે ને એ સંદેશો બીજા વ્યક્તિને પહોંચે ને વ્યક્તિ એનો જવાબ આપે તો આ સંચાર થયો. વ્યક્તિ જે વાતચીત કરે છે એ રૂબરૂ અત્યારની. હવે આપણે મૂળ વ્યાખ્યા જોઈએ તો સંચાર તંત્ર એટલે શું? તમને ખ્યાલ આવે કે સંચાર એટલે વાતચીત કરવી કોઈ માધ્યમ દ્વારા. ચલો મૂળ વ્યાખ્યા જોઈએ. સંચાર તંત્ર એટલે શું? એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થા તંત્ર કહે છે. ફરી વ્યાખ્યા બોલું છું વિદ્યાર્થી મિત્રો. એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને વ્યવસ્થા તંત્ર કહે છે. વિદ્યાર્થી મિત્રો, પહેલાના જમાનામાં આવું કઈ ઘટના બને, કોઈ મેસેજ છોડવો હોય તો એ ઢોલ વગાડીને, આ ગામનો કોઈ પ્રશ્ન હોય, કંઈ થયું હોય તો ઢોલ વગાડવામાં આવતું હતું, જેથી કરીને ખ્યાલ આવે કે ભાઈ ગામમાં ક્યાંક કોઈ ઘટના બની છે. પછી આગ કે ધુમાડાના સંકેતો દ્વારા, એમાં જુદા જુદા રંગના ધુમાડા કરવામાં આવતા હતા, જેથી કરીને ખ્યાલ આવે કે ભાઈ ગામમાં કંઈક બન્યું છે. જુદા જુદા રંગના ઝંડાઓ લહેરાવીને અથવા મોટા અવાજો કાઢી, કિલકારીઓ કરી અને સંદેશો પહોંચાડવામાં આવતો હતો સ્થાનિક કક્ષાએ. ધીરે ધીરે સમય બદલાયો એમ ગામડાની અંદર પેલી ડેરીઓની અંદર સાયરન હોય એ વગાડવામાં આવતા. એમાં ખાસ કરીને કોઈ આગ લાગી હોય કે કોઈ પ્રસંગો બન્યા હોય આકસ્મિક, ત્યારે આવા મેસેજો, આવા સાધનોનો ઉપયોગ કરી અને પહોંચાડવામાં આવતા. કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓ ને સંદેશો પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા. પહેલાના સમયમાં જો કોઈ સંદેશો લખી દેવાનો, પહેલા કબૂતરનો ઉપયોગ કરો, કબૂતરને સંદેશો પગે બાંધી દે ચિઠ્ઠી અને પહોંચાડવામાં આવતો હતો. ઘણીવાર કૂતરાઓનો પણ ઉપયોગ થયો, પણ એ પાલતુ હોવા જોઈએ. તો એવા પ્રાણીઓનો અને પક્ષીઓનો ઉપયોગ પણ સંદેશા પહોંચાડવા માટે કરવામાં આવતો હતો. શરૂઆતમાં પરિવહનના સાધનો એ જ સંચારના સાધનો કહેવાતા હતા. કેમ? કારણ કે ત્યારે આટલી બધી વ્યવસ્થા નથી. પરિવહનના સાધનમાં તમે ટપાલ લખો કે શું લખો છો, એ ટપાલ, કાગળ, ચિઠ્ઠી એ બોક્સમાં નાખતા હતા અને એ મોકલવામાં આવતી. આવા પ્રાણીઓનો ઉપયોગ કરીને મોકલવામાં આવતા. પણ સમય જતા પ્રિન્ટિંગ પ્રેસ આવ્યા, પોસ્ટ ઓફિસો આવી, ટેલિફોન આવ્યા, ફેક્સ, ઉપગ્રહોના સંચાર વ્યવસ્થા તંત્રને ઝડપી અને સરળ બનાવી દીધો. હવે આજે તો કદાચ એમ કહીએ કે ભાઈ ટપાલ લખવાની છે, કોઈ તૈયાર ન થાય. કેમ? કારણ કે અત્યારે જો ફટાફટ મેસેજ કરે, વોટ્સઅપ કરે, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, આવા મોબાઈલ યુગની અંદર, મોબાઈલ યુગ કહું છું, એટલા ઝડપી સંદેશા છે કે સેકન્ડોની અંદર આવી ગયું. કોઈ પ્રિન્ટિંગ માધ્યમ મોકલો, ફેક્સ કરો, ઈમેલ કરો,
તો આના દ્વારા પણ તમારે પહોંચાડી શકાય. પહેલા તો કોઈ ડોક્યુમેન્ટ પહોંચાડવા તો પોસ્ટ ઓફિસ દ્વારા પહોંચાડવામાં આવતા. ભારતથી કોઈ ટપાલ મોકલે અમેરિકા તો 1 મહિને પહોંચતી હતી. આજે 1-2 સેકન્ડોની અંદર આ માહિતી પહોંચી જાય છે. એટલે આટલું આ ઝડપી સંચાર તંત્ર બની ગયું. એમાં જોઈએ તો વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે સંચારનો મહત્વનો ફાળો રહ્યો છે. સંચારના માધ્યમના કારણે આજે દુનિયા નાની બની ગઈ એવું કહીએ તો પણ ચાલે. કારણ કે પહેલા 1 મહિને ટપાલ જાય અને 1 કે 2 મિનિટમાં આપણું કામ પતતું હોય તો બંને વચ્ચેનો સમય કેટલો બચે છે. એટલે સમય એટલો બીજામાં રોકાય છે, બીજામાં તમે ઉપયોગમાં લઈ શકો છો. એટલા માટે બીજું, પહેલા પ્રત્યક્ષ વાત નહોતી. આજે તો અમેરિકામાં બેઠો હોય ને તમે ઇન્ડિયામાં હોય તો બંને વ્યક્તિ સાંજ પડે પણ પ્રત્યક્ષ વાતચીત કરી શકે છે. તો આના કારણે દુનિયા નાની હોય. અમેરિકા જે પણ એવું લાગે નહીં કે વ્યક્તિ અમેરિકામાં વસવાટ કરે છે. એટલે આના કારણે પણ કહી શકાય કે ભાઈ દુનિયા નાની બની ગઈ છે. પરિવહનની તુલનામાં આધુનિક સંચાર તંત્ર પૂરા વિશ્વને એક વૈશ્વિક ગામડામાં ફેરવી દીધું છે. વર્તમાન આર્થિક વિકાસ, અત્યારના સમય નથી કરતો કારણ કે આ કોરોના આવે એટલે આર્થિક વિકાસ થોડોક નીચે છે. પરંતુ આર્થિક વિકાસ આધુનિક સંચાર તંત્ર ઉપર આધારિત છે. કેમ? કારણ કે તમારે કોઈ વ્યક્તિનો ઓર્ડર મોકલાવ્યો, કોઈ વસ્તુ મંગાવી છે તો આજે એને મેલ કરી દો અથવા કોઈ મેસેજ કર્યો કે આટલી વસ્તુ જોઈએ છે એટલે ફટાક કરતી તમારે 1-2 મિનિટમાં એને પહોંચી જાય. એ વ્યક્તિ તમે ઝડપથી મોકલાવી શકે. એટલો ઓર્ડર આપવામાં આટલો ફાયદાકારક થાય એટલે આર્થિક વિકાસ એટલો ઝડપી આવે કારણ કે એટલો માલ વધારે વેચાય, ઝડપથી થાય. આપણે પૃથ્વી સપાટી પર બનતી કે અવકાશમાં બનતી ઘણી ઘટનાઓ લાઈવ જોવા મળે છે. આપણે તો ખાસ જોઈએ તો આપણું ફેવરિટ ક્રિકેટ ગમે તે દેશમાં દુનિયાના કોઈ પણ ખૂણામાં રમાતી આજે લાઈવ ટેલિકાસ્ટ થાય છે. હવે જોઈએ કે 2020 આવી રહી છે તો ગમે ત્યાં રમાય, એ યુએઈમાં રમાય કે બીજા દેશમાં, પણ આપણને જોવા મળે એક બોલનો અનુભવ થતો હોય, જોવા મળતું હોય છે. એટલે એના કારણે જીવન પ્રસારણ બને છે. કુદરતી આપત્તિઓ હોય તેનું પણ લાઈવ જોવા મળે. દાખલા તરીકે અત્યારે પૂર આવી રહ્યું તો આપણે જોઈએ કે પૂરની પરિસ્થિતિઓ પણ બતાવવામાં આવી રહી છે. કોઈ પ્રાણીઓ તણાતા હોય તો બતાવવામાં આવી રહ્યા છે. તો આ બધું લાઈવ જોવા મળી રહ્યું છે. એના કારણે દેશના આર્થિક, સામાજિક, રાજકીય, ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વિકાસની સાથે સાથે સંચાર તંત્ર એ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે કે આના કારણે દેશની એકતા વધે. તો આગળ ભારત જેવા વિશાળ દેશમાં જોઈએ તો પૂર, દુષ્કાળ, ભૂકંપ, ચક્રવાત, સુનામી કે માનવ સર્જિત આપત્તિ વ્યવસ્થાપનમાં વિકસિત સંચાર તંત્ર વિના શક્ય નથી. દાખલા કે આજનું નજીકના જ ઉદાહરણો જોઈએ તો નર્મદામાં ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડે તરત જ સમાચાર મેસેજો મળી જતા હોય કે ભાઈ નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. પહેલા તો તલાટીઓ દ્વારા ગામડાઓ મોકલવામાં આવે, કહી દેવામાં આવે, ગામડાઓ ખાલી કરવામાં આવતા. હવે તો બાય મેસેજ એ વોટ્સઅપ ઉપર મેસેજ, ફેસબુક ઉપર મેસેજ મોકલી દે, ટપાલ ફરતી કરી દે, જેથી કરીને આજના આ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં દરેક વ્યક્તિએ સરળતાથી એ મેસેજ વાંચી શકે, જોઈ શકે અને અમલ કરી શકે. એટલે એના કારણે કુદરતી પરિસ્થિતિઓ સામે ઝડપથી માહિતી પહોંચાડવા સંચાર તંત્ર એક અગત્યનું પરિબળ ગણાય છે. હવે જોઈએ સંચારના સાધનો. તો સંચારના સાધનો ના 2 ભાગ પાડ્યા છે આપણે ટેક્સ્ટબુકની અંદર: વ્યક્તિગત સંચાર તંત્ર અને સમૂહ સંચાર તંત્ર. તો વ્યક્તિગત સંચાર તંત્રની અંદર ટેલિફોન,
કે સેલફોન, ફેક્સ, ઇન્ટરનેટ, ઈમેલ, ટપાલ સેવા, કુરિયર સેવા કે આંગળીયાની સેવાઓ. અને આ જે 6 મુદ્દા છે, ટેલિફોન ઓબ્લિક સેલફોન, ફેક્સ, ઇન્ટરનેટ, ઈમેલ, ટપાલ સેવા કે કુરિયર સેવા, આ બધા વ્યક્તિગત છે. વ્યક્તિગત સંચાર એટલે વ્યક્તિ પર્સનલ આ મેસેજો કરી શકે છે એવું કહી શકાય. એટલે વ્યક્તિગત સંચાર છે. હવે સમૂહ સંચાર તંત્ર, તો સમૂહ સંચાર તંત્રની અંદર 2 ભાગ છે. એક મુદ્રિત માધ્યમ અને 2 ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ. તો મુદ્રિત એટલે કે છાપકામ વાળી વસ્તુ ગણાય. તો છાપકામની અંદર મુદ્રિત માધ્યમમાં 2 છે, સમાચાર પત્રો અને સામાયિકો. જ્યારે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમની અંદર જોઈએ તો આકાશવાણી, દૂરદર્શન, ફિલ્મ અને ટેલિવિઝન. ઇલેક્ટ્રોનિક્સ અંદર 4 છે, આકાશવાણી, દૂરદર્શન, ફિલ્મ અને ટેલિવિઝન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી ટૂંકા પ્રશ્નો પૂછાય છે કે વ્યક્તિગત સંચાર તંત્રની અંદર કયા સાધનોનો સમાવેશ થાય છે, વ્યક્તિગત સંચાર એ જ રીતે સમૂહ સંચાર તંત્રની અંદર કયા માધ્યમોનો સમાવેશ થાય. એટલે આ કોષ્ટક જે છે એ યાદ રાખવાનું છે. વ્યક્તિગત સંચાર તંત્ર 6 લેવાના. ફરી બોલું, ટેલિફોન, ફેક્સ, ઇન્ટરનેટ, ઈમેલ, ટપાલ સેવા, કુરિયર સેવા કે આંગળીયાની સેવા. સમૂહ સંચાર તંત્રના 2 ભાગ છે, એક મુદ્રિત માધ્યમ અને 2 ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ. તો મુદ્રિત માધ્યમની અંદર 2 સમાચાર પત્રો અને સામાયિકો. ઇલેક્ટ્રોનિક્સની અંદર 4 લેવાના, આકાશવાણી, દૂરદર્શન, ફિલ્મ અને ટેલિવિઝન. તો જ્યારે મિત્રો તમારા ટેક્સ્ટમાં જો કદાચ અભ્યાસ કરો તો પાન નંબર 48 ઉપર ઇલેક્ટ્રોનિક્સ માધ્યમમાં 3 આપ્યા છે, આકાશવાણી, દૂરદર્શન, ફિલ્મ અને ચોથું ઉમેરી લેજો ટેલિવિઝન. એટલે આ 4 માધ્યમો થકી અભ્યાસ થાય. અને બધા માધ્યમોનો અભ્યાસ એટલે આપણું પ્રકરણ નંબર 6. તો હવે વિસ્તૃત ચર્ચા કરીશું. નંબર 1, વ્યક્તિગત સંચાર તંત્ર. તો વ્યક્તિગત સંચાર તંત્રમાં ટેલિફોન હોય, ફેક્સ, ઇન્ટરનેટ, ઈમેલ, ટપાલ સેવા કે આંગળીયાની કે કુરિયર સેવાઓનો સમાવેશ આ વ્યક્તિગત સંચાર તંત્રની અંદર થાય છે. તેમાં પહેલું લઈએ ટેલિફોન. તો ટેલિફોનની શોધ કોણે કરી? સૌપ્રથમ તો ગ્રેહામ બેલે ટેલિફોનની શોધક ગણાય છે. તેણે સૌપ્રથમ આપણે દિવાસળી માચીસ કહીએ એના 2 બોક્સ લઈ અને વચ્ચે એક દોરી લગાવી અને અહીંયાથી બોલે એના તરંગો સામે જાય છે ચકાસ્યું અને એમાંથી એને સફળતા મળી અને એણે ટેલિફોનની શોધ કરી. ટેલિફોનનો શોધક આમ તો જોઈએ તો ગ્રેહામ બેલ છે. હા, એના વિકાસમાં જો ફાયદો આવે તો ટેલિફોનની સેવાઓની અંદર વિકાસ કરવાનો શ્યામ પિત્રોડાએ એણે વધારે સેવાઓનો વિકાસ કર્યો. 20મી સદીના પ્રારંભથી મધ્યકાળ સુધી યુએસએની તાર અને ટેલિફોન સેવાઓ આ કંપનીઓએ યુએસએના ટેલિફોન ઉદ્યોગ ઉપર એકાધિકાર હતો. ફક્ત યુએસએ જ આ કાર્ય કરી શકતો હતો. યુએસએના શહેરીકરણમાં ટેલિફોન સેવાઓ એક મહત્વનો ભાગ ભજવતી હતી. તેના માધ્યમ થકી કંપનીઓના મુખ્યાલયો સાથેનું કાર્ય જોડાણ સંભવ થઈ શક્યું. મુખ્યાલય જે કંઈ પાટનગરો છે એને એકબીજા સાથે જોડવાનું કામ યુએસએની અંદર 20મી સદીથી શરૂ કર્યું હતું અને આના કારણે એનો સંપર્ક બન્યો. સંપર્ક બનવાથી નવી સુવિધાઓ થઈ અને આ સુવિધાઓ ઊભી થતા નાની નાની કંપનીઓની ઉપશાખાઓ વિકસાવી અને નાના નાના શહેરોમાં એ સ્થાપિત કરી. એની સામે હવે પ્રતિસ્પર્ધા આવી. પ્રતિસ્પર્ધા વધતા ટેલિફોન કંપનીઓએ પોતાની પ્રણાલીનો
ઉન્નત બનાવવા એટલે કે વધારે વિકાસ કરવા તાંબાના તારનો બદલે ઓપ્ટિકલ ફાઇબર અને સેટેલાઇટનો ઉપયોગ શરૂ કર્યો. પહેલા દોરડા હતા ટેલિફોનની અંદર, પહેલા દોરડા દ્વારા આપણે કે દોરડું ખેંચીએ એની અંદર તાંબાનો વાપરીને એ આવતા હતા. એ ધીરે ધીરે કાઢી અને ફાઇબર ઓપ્ટિક કર્યો અને ત્યાર પછી એમાંય સુધારો કર્યો અને સેટેલાઇટનો ઉપયોગ કર્યો અને દોરડા ધીરે ધીરે નીકળી ગયા. આજે માંડ 5-10% આ દોરડાઓ દ્વારા આવતી ટેલિફોનની સેવા હશે. પરિણામે આ બનવાના કારણે ઝડપી, સુરક્ષિત અને દોષરહિત પ્રસારણ શક્ય બન્યું. ભારતમાં ટેલિફોન નેટવર્કનો પાયો 19મી સદીમાં બ્રિટિશ સરકાર દ્વારા નાખવામાં આવ્યો. ભારત સંચાર નિગમ લિમિટેડ, જેને આપણે BSNL, અત્યારે એવું બની ગયું BSNL ની સામે કેટલી સ્પર્ધાત્મક કંપનીઓ આવી છે. અને આપણું લેટેસ્ટ જોઈએ તો જીઓ ફ્રીમાં આપ્યું અને આપણે એના કારણે એટલા બધા નજીક આવી ગયા કે જે વ્યક્તિ નહોતો વાપરતો પણ વાપરતો બન્યો. એટલે ભારત સંચાર નિગમ લિમિટેડનો ઇતિહાસ ભારતમાં ટેલિકોમ કંપનીઓ સાથે જોડાયેલો છે અને ભારતમાં ટેલિકોમ સેવાઓનું ભારત સરકાર દ્વારા સંચાલન કરવામાં આવે છે. અને હાલમાં ભારત સંચાર નિગમ લિમિટેડ તરીકે જાણીતી જે કંપનીઓ છે એ પહેલા પોસ્ટ એન્ડ ટેલિગ્રામ ડિપાર્ટમેન્ટ P&T નામે ઓળખાતી. ત્યાર પછી ઈસવીસન 1975માં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ DOT અને પોસ્ટ એન્ડ ટેલિગ્રામથી અલગ કરવામાં આવ્યું. એટલે P&T અને DOT ને અલગ કરવામાં આવ્યું. ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં વિશેષ ફાળો શ્યામ પિત્રોડાનો રહેલો છે. મેં આગળ કહ્યું હતું ભારતમાં જે ટેલિફોનની સેવાઓ છે એના વિકાસમાં શ્યામ પિત્રોડાનો મહત્વનો ફાળો છે. એમાં આધુનિક સમયમાં વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિકાસને કારણે સેલફોન સેવાઓ સમગ્ર વિશ્વમાં ઝડપથી લોકપ્રિય બનીને સંચાર સેવાઓ ઝડપી બની. આ સંચાર સેવાઓના કારણે વ્યક્તિ સમગ્ર વિશ્વ સાથે પ્રત્યેક પળે પોતાનો સંપર્ક જાળવી રાખે છે. અત્યારે તો વ્યક્તિ મોબાઈલ સાથે છે કે નહીં એને જાણવું હોય તો અત્યારે જો એક વોટ્સઅપ પર જો એક ઓનલાઈન છે તો સમજે કે વ્યક્તિ જોડે મોબાઈલ છે, વ્યક્તિ મોબાઈલના સંપર્કમાં છે. તમે તરત મેસેજ કરો, તરત એનો જવાબ મળે છે. આ એક લખાણરૂપી એક માધ્યમ ગણાવું છું. તમે ફોન કરો તો ક્ષણિકોની અંદર, સેકન્ડોની અંદર તમે એની જાણકારી મેળવી શકો છો, એની જોડે વાતચીત કરી શકો છો. વિડીયો કોલ કર્યો છે, વોઇસ કોલ કર્યો છે, કયા પ્રકારનો કોલ કરી વ્યક્તિ સાથે સીધા સંપર્કમાં આવી શકો છો. અને સ્માર્ટ સેલફોનની મદદથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા અનેક ક્ષેત્રો માહિતીનું આદાન અને પ્રદાન ખૂબ જ ઝડપી અને અસરકારક બની શક્યું છે. અને છેલ્લા 2 દાયકાઓમાં ઘણી ખાનગી વિદેશી કંપનીઓ આ ટેલિકોમ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. અને વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ કે પહેલા ઇન્ટરનેટ કરાય 1 GB 2 GB તો એની પ્રાઇસ બહુ વધારે હતી. સમથિંગ 1 GB કરો તો ₹100 મિનિમમ હતા એવું માનું. અત્યારે એની સામે 50% કરતાં પણ ઓછો ચાર્જ, કારણ કે ટેલિકોમ ક્ષેત્રની અંદર સ્પર્ધા બની ગઈ, વિદેશી કંપનીઓ આવી ગઈ અને એમાં ખાનગી વિદેશી કંપનીઓના કારણે આજે નાના ગામડાઓમાં જાઓ તો પણ ફૂલ ટાવર પકડાય છે. પહેલા કદાચ શહેરોની અંદર જ આવા ટાવરો હતા. આજે તો ગામડામાં બેઠેલો, ગામડાના ખૂણામાં બેઠેલો હોય તો પણ વિદેશી કંપનીઓ પોતાના ટાવર ઊભા કરી અને ટેલિકોમ ક્ષેત્રે
વધારે પોતાનું યોગદાન આપે છે કે ગામડાના વ્યક્તિ દુનિયાની કોઈ પણ માહિતીનું આદાન પ્રદાન કરી શકે છે. અને આપણે જોઈએ કે આ ટેલિકોમ ક્ષેત્રનો સૌથી વધારે લાભ આપણે COVID-19ની અંદર ટૂંકમાં કોરોના વખતે ઓનલાઈન બધા જ ફોર્મ હોય, શિક્ષણ હોય કે કોઈ માહિતીઓ કરી શક્યા છીએ. એટલે આ થયું ટેલિકોમ અને એની અંદર ટેલિફોન માહિતીનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ બીજા વિડીયોની અંદર જોઈશું ફેક્સ અને ઇન્ટરનેટ. અસ્તુ. જય હિન્દ, જય માતાજી.